આટલી રાખીને નીચું રાખ, લોકો ઓબ્સ્ટ્રક્ટ કરે છે, લોકો બૂમ મારે છે. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. નમઃ શ્રી શંકરાનંદ નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાંબુજન્મને સવિલાસ મહામોહગ્રાહગ્રાસૈક કર્મણે પંચદશીના બીજા પ્રકરણનો 16મો શ્લોક વાંચીએ. બીજા પ્રકરણનો 16મો શ્લોક. અત્રાહમ પ્રત્યેકર્તા ઇત્યેવં લોકવ્યવસ્થિતિઃ ઇત્યેવં લોકવ્યવસ્થિતિઃ સ્પષ્ટ શબ્દાદિયુક્તેષુ ભૌતિકત્વમતિ સ્ફુટં અક્ષાદાવપि તચ્છાસ્ત્ર યુક્તિભ્યામ અવધાર્યતામ. ઇન્દ્રિયોની વાત કરી, મનની વાત કરી, 3 ગુણોની વાત કરી અને આ મનની વૃત્તિઓ જન્મે છે એમાં પોતાને કર્તા તરીકે સ્થાપિત કરનાર સ્વામી એ અહમ વૃત્તિ જે ધરાવે છે એને સામાન્ય વ્યવહારમાં સ્વામી કહેવામાં આવે છે. આમ જગતની સ્થિતિનું નિરૂપણ કર્યું અને હવે જગત ભૌતિક છે. પુસ્તક મળ્યા ભાઈ તમને? ભાઈ આદિલ take the books from this. મળી ગયા? સરસ. સ્પષ્ટ શબ્દાદિયુક્તેષુ ભૌતિકત્વમતિ સ્ફુટં. તો જે કોઈ પદાર્થોનો અનુભવ થાય છે તે પદાર્થનો અનુભવ એટલે શું? એના અવાજ, આ શબ્દાદિનો અનુભવ જ ને. પદાર્થનો અનુભવ કોને કહીએ આપણે? પદાર્થનો અનુભવ એટલે શું? કાં તો સંભળાય, કાં તો દેખાય, કાં તો સ્પર્શાય, કાં તો સુંઘાય, કશું થાય તો ને. એટલે ઇન્દ્રિયો દ્વારા વિષયનું ગ્રહણ થાય એને જ આપણે અનુભવ કરીએ છીએ. બીજો અનુભવ એટલે આ છોકરીને દેખાતું નથી. નેતા સહી જવાનું
સહેજ સહેજ ગોઠવી લેવાનું આબુ પાછું તો પદાર્થોનો અનુભવ એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણનો. જો મને અનુભવ થયો એટલે શું? પ્રત્યક્ષ ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈને આપણે પ્રત્યક્ષ કહીએ છીએ. તો પછી અનુભવ જો આના અવાજનો થાય તો એનો અર્થ એવો થયો કે આનામાં શબ્દ ગુણ છે, બરાબર ને? શબ્દ કોનો ગુણ છે? એટલે કે આમાં આકાશ છે, એવું થયું ને. અને આનો સ્પર્શ થાય છે. સ્પર્શ કોનો ગુણ છે? તમામ વાયુ છે નહીં. અનુભવ ઇન્દ્રિયોથી જ થાય છે. ઇન્દ્રિયોથી શબ્દ સ્પર્શ રૂપ રસગંધનો અનુભવ થાય છે. અને શબ્દ સ્પર્શ રૂપ રસગંધ એ ભૂતોના ગુણો છે. એનો અર્થ કે અનુભવ થવો અર્થાત વસ્તુ ભૌતિક છે એવું નક્કી થવું, એવું થયું ને. અનુભવ થયો એનો અર્થ કે આ વસ્તુ ભૌતિક એટલે ભૂતોનું કાર્ય, ભૂતોનું બનેલું એને ભૌતિક કહેવાય. આ વસ્તુ ભૌતિક છે એવું નક્કી થાય છે. તો સ્પષ્ટ શબ્દાદિયુક્તેષુ વસ્તુષુ પ્રતીત થનારા છે. શબ્દ સ્પષ્ટ એટલે જેનું પરસેપ્શન થાય છે, જેનું ગ્રહણ થાય છે, જે પ્રતીત થાય છે, આ જેની પ્રતીતિ થાય છે એવા શબ્દાદિયુક્તેષુ પદાર્થેષુ વસ્તુષુ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધયુક્ત ધરાવનારા પદાર્થો કે વસ્તુઓ. તો શબ્દાદિ ધરાવે છે, બતાવે છે કે આકાશ આદિના બનેલા છે, બરાબર ને. શબ્દ ધરાવે છે માટે આકાશ છે, સ્પર્શ ધરાવે છે માટે વાયુ છે, પછી અરે વાહ, રૂપ ધરાવે છે માટે અગ્નિ છે, પછી રસ ધરાવે છે માટે સાંભળી ગયો જળ છે, અને છેલ્લે ગંધ ધરાવે છે માટે પૃથ્વી છે. અનુભવ થાય છે, ગુણો નાશ થાય છે, ધર્મ નાશ થાય છે. અને ધર્મ ધર્મી ના હોય, બરાબર. કાળો રંગ ધરાવે આ વસ્તુ, તો કાળો રંગ ધર્મ છે, એ ધરાવનાર આ ધર્મી છે. તો ધર્મ ધર્મી વગર તો હોય ને, વસ્તુ ન હોય ને કાળો રંગ લટકતો હોય. ધર્મ હોય એટલે ધર્મી પર આશ્રિત હોય, ગુણ ગુણી ઉપર આશ્રિત હોય. તો જેનો કેમ કેટલું અભ્યાસ, કેટલું સરળ. અમારે ભાઈ કઈ મોટા મહાન બ્રહ્મ કશાની જરૂર નથી કે જ્ઞાન મળે ને પછી આપણે વિદ્વત્તા જોઈએ. કશે કેટલું સહેલું છે કે આમ અડકાય છે. તો સ્પર્શ થાય છે. સ્પર્શ ગુણ છે, ગુણ ગુણી પર આશ્રિત હોય. સ્પર્શ છે માટે કયો ગુણી છે? ધર્મી છે. વાયુ, વાયુ ભૂત છે. 5 ભૂતો, 5 ગુણો આમાં છે માટે 5 ભૂતનું બનેલું છે માટે ભૌતિક છે. સ્પષ્ટ છે. શું? શબ્દાદિ યુક્તેષુ શબ્દાદિ ધર્મો ધરાવનારા જે ધર્મીઓ છે એ ધર્મીઓ જ આ પદાર્થ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એમનો ચોક્કસ પ્રકારનો કોન્ફિગરેશન, ચોક્કસ પ્રકારનું બંધારણ, ચોક્કસ પ્રકારનો સંયોગ આ વસ્તુને બનાવે છે, 5 વસ્તુઓનો. અને તો પછી એ 5 વસ્તુને આ બનેલી છે ભૂતોનું બનેલું ભૌતિક છે, સ્પષ્ટ છે. પણ ઇન્દ્રિયો ભૌતિક છે કેવી રીતે ખબર પડે? ઇન્દ્રિય સૂક્ષ્મને કહીએ છીએ. આ આંખને કહેતા હોય તો એ તો ખબર પડે આની જેમ જ. પણ ચક્ષુ ઇન્દ્રિય છે એ ભૌતિક છે, કેવી રીતે ખબર પડે? તત શાસ્ત્ર યુક્તિભ્યામ અવધાર્યતા, શાસ્ત્રની યુક્તિથી નક્કી કરવું. શાસ્ત્ર કહે છે જરૂર કેવું શોધી, આમ તો શોધી કાઢે છે, એના ઉપર જ આ શ્લોકો છે. એના 18 શ્લોકો બન્યા છે. પંચદશીના 10 શ્લોકો ઉપનિષદોના વાક્યોને લઈને બનેલા છે. અન્નમય અને સૌમ્ય મનઃ
આપોમય પ્રાણ, પછી તેજોમય વાક ઇતિ. એ સૌમ્ય મન અન્નમય, અન્ન બનેલું છે, પ્રાણ આપોમય જળના બનેલા છે, અને તેજોમય વાક પાણી છે, તેજસ. તેજસ એટલે ઘી તેલ. હા, કારણ કે ઘી તેલ પૂરો તો દીવામાં તે આવે છે ને, ઘી તેલ તેજસ કહેવાય છે. તો વાણી છે તેજસની બનેલી, વાણી તેજસની બનેલી છે, ઘી તેલની બનેલી છે. અને ઘી તેલ છે એ ભૌતિક છે, એટલે શબ્દ સ્પર્શ રૂપ રસગંધ છે. અન્નને શબ્દ સ્પર્શ રૂપ રસગંધ છે, જળને શબ્દ સ્પર્શ રૂપ રસગંધ છે. વાહ! તો જળ ભૌતિક છે, અન્ન ભૌતિક છે, તેજ ભૌતિક છે. તો એમની બનેલી ઇન્દ્રિયો કેવી હોય? ભૌતિક હોય. શાસ્ત્ર કહે છે કે ભૌતિક છે. શાસ્ત્ર અનુમાન શું છે? વિમતાને સૂત્રાદિભૂત કાર્યાણીભૂત માનવાંધી અનુમાન યુક્તિ. યુક્તિથી બતાવે છે કે ઇન્દ્રિયો છે તે ભૂતોના કાર્યો હોવી યોગ્ય છે. ઇન્દ્રિયો છે એ ભૂતોના કાર્યો હોવી યોગ્ય છે. સાથે કહો ભૂત અન્વય વ્યતિરેક અનુવિધાયિત્વાત. ભૂતની સાથેના અન્વય અને વ્યતિરેકને એ અનુસરે છે માટે. અન્વય યદ સત્વ યદ સત્વમ અન્વયઃ યદ ભાવે યદ ભાવઃ વ્યતિરેકઃ. સત્વે સત્વમ વિનાક. તમારું સત્વે ઘટ સત્વમ માટી છે તો ઘડો છે. મૃત અભાવે ઘટ ભાવ, માટી ના હોય તો ઘડો નથી. ઘડો છે ત્યારે માટી છે, ઘટ સત્યભૂત સત્વમ. ઘડો છે ત્યારે માટી છે, માટી છે ત્યારે ઘડો છે એવો નિયમ નથી. તો સત્વે સત્વમ અન્વયઃ. ઘડો છે ત્યારે માટી છે, માટીનો ઘડામાં અન્વય છે. ઘડાનો માટીમાં વ્યતિરેક છે. વ્યતિરેક એટલે અભાવ. ઘડાનો માટીમાં અભાવ છે, વ્યતિરેક છે. એ બતાવે છે કે માટી ઘડાનું કારણ છે, ઘડો માટીનું કાર્ય છે. માટી હોય તો ઘડો હોય, માટી ના હોય તો ઘડો ના હોય. એમ એટલે શું કહેવાય કે માટીને ઘડાનો સંબંધ કયા પ્રકારનો છે? અન્વય વ્યતિરેક અનુવિધાયી. તો માટીના અન્વય અને વ્યતિરેકને ઘડો અનુસરે છે. એ માટી છે તો ઘડો છે. માટી નથી તો ઘડો નથી. એટલે કે માટી કારણ છે, ઘડો કાર્ય છે. જેના હવામાં જે છે, જેના ન હવામાં જે નથી. માટીના હવામાં ઘડો છે, માટીના ન હવામાં ઘડો નથી. એવી રીતે આમનામાં પણ એવું જ છે કે ભૂતો હોય તો ઇન્દ્રિયો હોય, ભૂતો ના હોય તો ઇન્દ્રિયો ના હોય. આમ ભૂતો સાથે અન્વય અને વ્યતિરેકના અનુસરવાનો સંબંધ ઇન્દ્રિયોનો છે. આકાશ હોય તો શબ્દ હોય તો શબ્દને ગ્રહણ કરનારી શ્રોત્રેન્દ્રિય હોય. તે ભૂતના સત્વ અંશમાંથી તે ઇન્દ્રિય બની છે. આકાશના સત્વ અંશમાંથી શ્રોત્રેન્દ્રિય બની છે. આકાશ છે તો શબ્દ છે તો આકાશના સત્વગુણમાંથી શ્રોત્રેન્દ્રિય બની. જો આકાશ ના હોય તો
શ્રોત્રેન્દ્રિય ના બને, કારણ કે આકાશના સત્તાંશમાંથી બને છે. આકાશ સત્વે શ્રોત્રેન્દ્રિય સત્વ, પછી શું થશે? વાયુ સત્વે સ્પર્શેન્દ્રિય સત્વ, ભાવમાં. પછી અગ્નિ સત્વે ચક્ષુરેન્દ્રિય સત્વ, અગ્નિ કે તેજસ. તો તેજસ સત્વે ચક્ષુરેન્દ્રિય સત્વ, પછી જલ સત્વે રસન વામે. જલ સત્વ જરાક મહેનત કરી તો આવડે છે ને, ધ્યાન આપવાની વાત છે. આમ જાગવાનું, પછી સાંભળવાનું, પછી સમજવાનું, પછી કનેક્ટ કરવાનું. બરાબર? સમજ પડે એવું છે તો આપણને આનંદ થશે એનો. અને તો પછી આપણને એવું પણ થશે કે બહાર નીકળીને બરાબર પાકું કરીએ કે શું પેલું શું કહ્યું તો સત્વે સત્વમ સત્વે સત્વમ. અત્યારે તો અડધું આપણે બોલી લે છે, અડધું પૂરું કરીએ. જાતે બોલાય કે નહીં? તો બહાર જઈને આપણે એનો પ્રયોગ કરીએ એટલે આપણે એની જોડે રસ પડે. રસ પડે તો અભ્યાસ થાય, અભ્યાસ થાય તો આવડે. આ રસની વસ્તુ આવી હોય છે ને. રસ પડે તો આપણે કરીએ કે કરીએ તો રસ પડે, શું થાય? શું થાય? રસ પડે એટલે કરીએ કે કરીએ તો રસ પડે. અત્યારે તો રસ પડે એટલે કરું. બે મન દેખાડવાના તો શું થાય? રસ પડે છે એટલે હું કરું છું, પણ વેદાંતમાં રસ નથી પડતો. તો ઠીક છે, તમે છો એટલે અહીં બેસીએ છીએ, પણ જેવા બહાર નીકળે ચંપલ કરીએ ને, દફતર તો મૂકીને જઈએ મેં માથાકૂટ નહીં. અહીં તો કલાક કાઢ્યો, પછી બહાર જઈને ચોકડી ખોલવાની પાછી. રસ નથી પડતો, કારણ કે અભ્યાસ નથી. રસ નાના બાળકને ખબર નહીં કે ચાંદવાઈ જવાય, કેક ખવાય. નાના બાળકને કેરી ખાવાની ટેવ નથી. એની માં એને ખવડાવે તો પેલું ભાગી જાય, નથી ખાવી. એની માં કેરીને ઘોળે, ધોઈને ઘોળીને ડીચું કાઢ્યા પછી શું કરવાનું ખબર છે? ડીચું કાઢ્યા પછી શું કરવાનું? ચેપ કાઢવાનો. ચેપ થોડો કાઢી નાખે અને પછી પેલા ચોસાડો લઈને પાછળ ફરે, પેલું દોડી જાય. મારી તો પકડીને મોચી પકડે, એકવાર મોઢામાં નાખી દે, ચટાડે, પછી ચાટે. ભાઈ લઈ લે, આમ હોશિયાર હોવી જોઈએ, મળે છે, લઈ લે. પેલા આમ ચાટે, પછી પેલી કેરી સામે જોવે, પછી માની સામે જોવે. એટલે માં ધીમે ચટાડે. બીજી વાર, ત્રીજી વાર. કેરીમાં બાળકને રસ પડતો નહોતો, એને પરિચય નહોતો. માએ પરિચય કરાવ્યો, માએ અભ્યાસ કરાવ્યો. 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર, 15 વાર, 25 વાર એને રસ પડાવ્યો. ધીમે ધીમે એ કેરીની પાછળ ફરતો થઈ ગયો. અત્યાર સુધી કેરી એની પાછળ ફરતી હતી, હવે એ કેરીની પાછળ ફરતો થયો. કેરીમાં રસ પડ્યો. શાથી પડ્યો? અભ્યાસથી. અભ્યાસથી રસ પડ્યો. અત્યારે મને જે વસ્તુમાં રસ પડે છે તે અત્યારથી પહેલા કરેલા અભ્યાસનું ફળ છે. શિબિરમાં પહેલા ગયા કોઈકના કહેવાથી 2 વાર 4 વાર કે કર્યું, ચાલો ચાલો નિવૃત્ત થયા છો, ઘેર બેસી શું કરશો? આનંદ આવશે, સરસ જગ્યા છે, ખાવાનું સરસ છે, નદી સર, બધું 1000 વસ્તુઓ સરસ. પધારો. તો એ પધાર્યા એક વાર, નોટ બેડ, કેવું લાગ્યું? ચાલે એવું છે. એમ કરતા કરતા 2 વાર 4 વાર 10 વાર આવતા ગયા અને પછી અભ્યાસ થતો ગયો. શિબિરમાં આવવાનો અભ્યાસ થયો. આવ્યા પછી ભણવાનો અભ્યાસ કરવાનો, ભણ્યા પછી સમજવાનો અભ્યાસ કરવાનો. પછી સત્સંગની બહાર સ્વતંત્ર રીતે રૂમમાં જઈને ચોપડી ખોલવાનો અભ્યાસ કરવાનો. કયું પ્રકરણ ચાલે ભગવાન જાણે છે. અહીંયા આવે ને પાન, ચોપડી જુદી છે ને તો પાન નંબર કેવું પડે ને, અમારે એવું હોય. ચોપડી ખોલવાની, પછી પાન નંબર કહેવાનો, પ્રકરણ કહેવાનું, બધું કહે પછી કે હા હા મળ્યું. તો એ ક્યારે થાય? અભ્યાસ થાય તો રસ પડે.
એટલે પહેલા રસ ના પડે તો અભ્યાસ કરવો. આપણા ગુરુજીએ કહ્યું છે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પરિતવ્ય. ત્યાં સ્વાધ્યાયનો જુદો છે, આપણે માટે સ્વાધ્યાય અધ્યયન શાસ્ત્રોનો છે. તો રસ પડે કે ના, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાનો રસ પડે. એક વાર તો નહોતો સંસ્કૃત બોલવાનું કહેશું, આપણને આવડે નહીં કરશું, પણ અભ્યાસ કરતા 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 વિષ્ણુ સહસ્રનો પાઠ કરલો, અભ્યાસ કરતા કરતા મન થયું ને. એવી રીતે આનો અભ્યાસ કરીએ ને તો અભ્યાસ કરતા કરતા શું થાય કે સવારના પ્રવચનને મેં રૂમમાં બી મેં જોયું નથી, આજે રહી ગયું છે કે પેલું પિક્ચર ફરવા જેવું છે તો મારે સવારનું બાકી છે એવું પર પછી વાત. અભ્યાસ થશે તેમ તેમ રસ પડશે, રસ પડશે તેનો લાભ લઈ શકાશે. નહીં તો પછી ખાલી એ સર્વિસ કે કાનને આપ્યા તમે કાનને અંબાયા કરો, બાકી આમાં પડવાની જરૂર નથી. ખરું? તો શાસ્ત્રોનો અભ્યાસ થાય. યુક્તિ, આપણે યુક્તિની વાત કરતા હતા, અન્વય વ્યતિરેકની વાત કરતા હતા. અન્વય અને વ્યતિરેકનો અનુવિધાય છે. ઇન્દ્રિયો છે એ ભૂતોના અન્વય અને વ્યતિરેકને અનુસરે છે. ભૂત હોય તો ઇન્દ્રિયો હોય, આકાશ હોય તો શ્રોત્રેન્દ્રિય હોય, વાયુ હોય તો સ્પર્શેન્દ્રિય હોય, અગ્નિ હોય તો ચક્ષુરેન્દ્રિય કે દર્શનેન્દ્રિય હોય, જળ હોય તો રસનેન્દ્રિય હોય, પૃથ્વી હોય તો જ ઘ્રાણેન્દ્રિય હોય. આ અન્વય થયો, નહીં તો ના હોય વ્યતિરેક થયો કે જો તે ભૂત ના હોય તો તે ભૂતમાંથી જન્મનારી તે ઇન્દ્રિય ના હોય. એનો અર્થ એવો થયો કે ભૂતોમાંથી ઇન્દ્રિયો જન્મે છે. એનો અર્થ એ થયો કે ઇન્દ્રિયો ભૌતિક છે. બરાબર? આ યુક્તિથી નક્કી કર્યું. યુક્તિ ઇઝ લોજિક. આવું નક્કી કરવું જોઈએ. અને છાંદોગ્યનો પ્રયોગ કરાવે પેલો કે શાંતમય સૌમ્ય મન આપોમય પ્રાણ, પ્રાણ જળતા બન્યા છે. કોણે કહ્યું? વિક્ષેપ છે. પાણી નહીં પીએ તો પ્રાણ જતા રહેશે. ખાય નહીં તો વાંધો નથી, પણ પાણી નહીં પીએ તો પ્રાણ જતા રહેશે. 16 કલા પુરુષો 16 કલાના પુરુષ છે. પેલો કે સમજ ના પડી કે કાલથી બંધ કરી દે પાણી પીવાનું. 15 દિવસ, 16મા દિવસે નહીં પીએ તો શરીર જતું રહેશે, પણ 15 દિવસ પાણી બંધ કર. શ્વેત કહેતો પાણી પીવાનું બંધ કર્યું 15 દિવસ. હાજી કે નાનો શિષ્ય પાણી વગર પાણી પી આપણને નહીં ખાવે નહીં. પાણી વગર આપણે શું કહીએ એ પેલા કહેતા હશે મને નહીં ખાવ, મન નહીં કહેવાનું. આ તો શ્વેત કહેતો છે ઋષિ છે. હાજી પાણી બંધ કર્યું. 16મા દિવસ આવ્યા પછી બાપાની પાસે શ્વેત કહેતા પિતાજી પણ છોડતા ઋષિ એવું કહેતા પાઠવા જોઈએ કે મહારાજ કશું યાદ નથી આવતું. યજુર્વેદ, સામવેદ, પ્રતિભાતી કશું સૂચતું જ નથી મને તો. એને એના પહેલા આવડતું હતું. એટલે 15 દિવસ પાણી બંધ કર્યું. એના પહેલા બધા વેદો કડકડાટ આવડતા હતા, સંહિતાઓ. પાણી બંધ કર્યા પછી પૂછ્યું 16મા દિવસે કશું ના આવડે, બીજા હવે પાણી પી નાખો. પછી મારે શું બોલું? તૈયાર થઈ ગયો. નક્કી થયું કે આપોમય પ્રાણ, પ્રાણ જળથી ચાલુ રહેશે. જળ બંધ થાય, પ્રાણ એટલે ઇન્દ્રિયો. જેમ જેમ શું હોય છે, મીઠું બંધ કરીને માણસ અશક્તિ લાગતી રહેશે. તો મીઠાથી શક્તિ આવે છે એવું નથી. મીઠું બંધ થાય એટલે પાણી પીવાનું બંધ થાય, અને પાણી પીવાનું બંધ થાય એટલે પ્રાણ નબળા થાય. પ્રાણ નબળા થયેલા શક્તિ લાગે. મીઠું બંધ કરવાથી અશક્તિ નથી આવતી. મીઠું બંધ કરવાથી પાણી બંધ થાય છે, અને પાણી બંધ કરવાથી પ્રાણ નથી પોષાતા, અને પ્રાણ નથી પોષાતા માટે અશક્તિ લાગે છે. આ બતાવે છે કે પ્રાણ જળના બનેલા છે. ઉપનિષદ પ્રયોગ કરાવે છે. કેટલી મહાન વસ્તુ છે. એ લોકોને આવા પ્રયોગોને ખબર હશે, પણ તે ડીડ. એનાથી નક્કી કર્યું કે ભૂતોથી ઇન્દ્રિયો બની છે માટે ભૌતિક છે. આ રીતે ભૂતાની ભૌતિકાની જે વિચિત્ર દર્શિતવા આ 5 ભૂતો અને 5 ભૂતોનો બનેલું જગત બધું બરાબર સમજાવ્યું, સારી રીતે બતાવ્યું. અને હવે પેલું વાક્ય કયું હતું શ્રુતિનું? સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત, પછી એકમ એવ અદ્વિતીયમ.
सत् एव सौम्य इदम अग्रे आसीत् इदम आखું જગત અગ્રે સત એવ આસીત એ સત જ હતું એક જ અદ્વિતીય इदमेव सौम्य सदैव समेदम अग्रे आसीत् આ વાક્ય इत्यादि अद्वितीय ब्रह्म प्रतिपादिकां श्रुति आ वाक्य के श्रुति છે તેનું प्रतिपादन કરવા ઈચ્છનારી શ્રુતિ વ્યાચક્ષાણઃ આ શ્રુતિ વાક્યની વ્યાખ્યા કરવા જઈ રહેલા ગ્રંથકાર છે તે હવે વાક્યમાં આવેલો ઇદમ પદ સત એવ કયા કયા શબ્દો છે સત એવ સૌમ્ય ઇદમ સત આ મંત્ર પહેલા સત્સંગથી બીજા સત્સંગ સુધી કયો મંત્ર કરવાનો સદૈવ સમેતમ અગ્રે આસીત સદૈવ સમેતમ અગ્રે આસીત એક તો મફત નહીં યાદ રહે મારે મારી જાતને લાગુ કરવી પડશે એમ માનો કે હું બેઠો છું તમે તમારે વાક્યોને આપવા દો અને મારામાંથી પસાર થશે કેટલાક વાક્યો અહીંથી જશે કેટલાક અહીંથી જશે કેટલાક અહીંથી જઈને એમ નીકળી જશે કેટલાક વાક્યો નીચે જશે કોઈ કોઈ વાક્ય અસર કરશે તો કરશે નહીં કરે તો કશો વાંધો નથી છૂટશે વાક્યોને જ્યાંથી જવું હોય ત્યાંથી જવાય નહીં તો એનાથી મારું કશું નહીં થાય મારે એમને મારે ઠોકીને લાવવા પડશે વિચારવા પડશે સમજવા પડશે યાદ રાખવા પડશે પૂછવા પડશે પહેલા વર્ગથી બીજા વર્ગ સુધી કયો મંત્ર કરવાનો હું તેને પૂછશે કયો મંત્ર બોલવાનો इदम अग्रे आसीत् सदैव सौम्य इदम अग्रे आसीत् પછી શું છે જયાબેન એકમ એવ અદ્વિતીયમ બરાબર કઈ વાક્ય બોલવાનું સदैव સૌમ્ય અગ્રે આસીત પછી એકમ एव सब नपुंसक शब्द છે એકમ એવ અદ્વિતીય બરાબર એ વાક્યમાં ઇદમ શબ્દ છે કઈ જગ્યાએ છે ક્યાં છે સદૈવ સૌમ્ય ઇદમ ઇદમ એટલે સંસ્કૃતમાં ઇદમ એટલે આ બરાબર આ એટલે શું આ એટલે શું તો આનો આપણે જેને પૂછીને બોલવાનું અને જે નવા હોય ના સમજતા હોય શીખતા હોય બોલે બરાબર છે તો સદૈવ સૌમ્યમ અગ્રે આસીત એમાં ઇદમ શબ્દ છે વ્યાકરણમાં ઇદમનો અર્થ આ એવો થાય આ એટલે નજીકનો પેલું એટલે દૂરનું બરાબર આને હું કહેવાય આને આ કહેવાય અને પેલું ઉપર છે ને એને પેલું કહેવાય બરાબર હું આ તે અહમ ઇદમ અને પે બધું શું કહેવાય શું કહેવાય પેલું અરે વાહ બોલો ઓકે અગસ પેલું તો હવે ઇદમ શબ્દ છે એ ઇદમ શબ્દની હવે ચર્ચા તો વિચાર કરો શ્રુતિના વાક્યનો અંશ સદૈવ છાંદો કે આપણું મોટું છે એમાં એક વાક્ય એક અંશ સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત એવાનો ઇદમ શબ્દ એટલે શું એની ચર્ચા શરૂ કરે છે એનો અર્થ કહે છે 18મો શ્લોક વાંચીએ एकादशेन्द्रियैर्युक्त्या शास्त्रेणाप्यवगम्यते यावत् किञ्चित् भवेत् भवेदेतत् इदं शब्दोदितं जगत् 11 ઇન્દ્રિયોથી તૃતીયાઓ છે ને આટલું જરા જરા સમજવું પડે એકાદશ ઇન્દ્રિય તૃતીયાઓ વચન છે યુક્ત્યા તૃતીયાય વચન છે શાસ્ત્રના તૃતીયાય વચન છે 11 ઇન્દ્રિયોથી યુક્તિથી
અને શાસ્ત્રથી પણ અવગમ્ય તે જાણી શકાય છે. શું? યાવત કિંચિત ભવેત એતત. આ જે કંઈ છે 11 ઇન્દ્રિયોથી જે જાણી શકાય છે, યુક્તિથી જે જાણી શકાય છે, શાસ્ત્રથી જાણી શકાય છે, આ જે કંઈ જાણી શકાય છે બધું જ એટલે આમાં સમાવિષ્ટ છે. એટલે શ્રુતિ શું કહે છે? ઇદમ અગ્રે સત એવ આસીત. જે આ છે તે સર્જનની પહેલા સત માત્ર સત જ હતું એવ જ. ઇદમ જે આ છે તે સર્જનની પહેલા સત જ હતું, સત જ હતું. પણ સતમાં તો ખોટો છે, સત એવું કહેવું પડે. સત જ હતું, સત હતું. ઇદમ એટલે શું? ખબર છે? ઇદમ એટલે આ એટલે શું? પણ આ એટલે આ એટલે આ એટલે શું? તેમણે આનો અર્થ બતાવવાને માટે આટલા શ્લોકોમાં 5 ભૂતનો પરિચય કરાવ્યો, ભૂતોના ગુણોનો પરિચય કરાવ્યો. ભૂતોના ગુણો જેમાં છે એ ભૂતમાંથી બન્યો છે, માટે ભૌતિક છે, માટે ભૂત ભૌતિકમાં સમાવિષ્ટ છે, માટે ઇદમમાં સમાવિષ્ટ છે. બરાબર? ઇદમમાં સમાવિષ્ટની આ ચર્ચા ચાલે છે. ઇદમ કોને કહીશું? કે જે કંઈ આ ભૂત ભૌતિક છે બધું જ ઇદમમાં આવી જાય છે. એકાદશ ઇન્દ્રિય, 11 ઇન્દ્રિયો. ઇન્દ્રિયો તો 5 કર્મેન્દ્રિયો છે અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. 11મી ક્યાંથી લાવ્યા? 11મી ઇન્દ્રિય મન હશે. વાત એવી છે કે આપણે તો મનને ઇન્દ્રિય નથી કહેતા. ઇન્દ્રિય કોને કહેવાય છે? વિષયનો સંપર્ક કરીને વિષયનું જ્ઞાન જે પ્રાપ્ત કરે. આ અવાજનો સંપર્ક કાન દ્વારા કર્ણની શ્રવણેન્દ્રિયને થયો. આ અવાજનો સંપર્ક અને પછી જેને જ્ઞાન થયું એને શ્રવણેન્દ્રિય કહેવામાં આવે છે. બરાબર છે? વિષયનો સંપર્ક કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરે એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો, તે ગુણનો કે તે વિષયનો. કારણ કે ગુણ ગુણીમાં આશ્રિત છે. આ વિષય છે, પદાર્થ છે, એમાં ગુણો છે અને એ ગુણોનો સંપર્ક થાય છે જેના દ્વારા તે ઇન્દ્રિય છે, ત્યાંથી જ્ઞાન થાય છે. હવે જો વિષયના સંપર્ક દ્વારા જ્ઞાન કરાવે એને ઇન્દ્રિય કહેવાય, તો મન વિષયનો સંપર્ક કરે છે કે નથી કરતું? પ્રશ્ન પૂછે કે નથી જ કરતું? પ્રશ્ન પૂછવાનો અર્થ જ એ થયો કે આપણે ઇન્દ્રિયોમાં સમાવિષ્ટ કેવી રીતે કરીએ છીએ. ઇન્દ્રિયની શરત આ છે કે વિષયના સંપર્ક દ્વારા જે વિષયનું જ્ઞાન જન્માવે એને ઇન્દ્રિય કહેવાય. તો મનને જોવું હોય તો આંખ દ્વારા જોવે છે, સાંભળે છે કાન દ્વારા, સૂંઘે છે નાક દ્વારા. મન સીધો સંપર્ક ક્યાં કરે છે? કરે છે કોઈ વિષયનો સંપર્ક? મન સાંભળે છે, મન જુએ છે, મન સૂંઘે છે, કશું નથી કરતું. પાછળ મન જુએ છે કે ના? મન વિષયનો સંપર્ક કરે છે કે ના? વિષયના સીધા સંપર્ક દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે કે કરાવે એને ઇન્દ્રિય કહેવામાં આવે છે. આ સંજોગોમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો પોતપોતાના વિષયનો સંપર્ક પોતે કરે છે અને એનાથી જ્ઞાન જન્મે છે. મન પોતે વિષયનો સંપર્ક કરતું નથી, માટે મનને ઇન્દ્રિય કહેવાનું કારણ નથી. સાથે સાથે મન લાગણીઓને જાણે છે ખરું. તમે મને બહુ પ્રેમ કરો છો એ આંખથી દેખાય છે,
કાનથી સંભળાય છે, નાકથી સંભળાય છે. તો મને બહુ પ્રેમ કરો છો એ ખબર મને પડે કે ના પડે? પડે? તમારે બહુ પ્રેમ કરો છો ખબર પડે કે ના પડે? ચિંતા કરે કે શું થશે, પડશે પડશે, ના કરશો પણ આ તો કહો નથી કરતા એ ખબર પડે ને. દૂધ લઈને પણ પ્રેમ નથી કરતા એ ખબર પડે, અને દૂધ ના લાવતા પ્રેમ કરે છે એ ખબર પડે. પડે કે નહીં? દિયરને રોટલી પીરશે અને ભાઈને રોટલી પીરશે, ખબર પડે કે નહીં? પડી જ જાય. કેવી રીતે પડે? દિયરને વધારે હસીને પીરશે, આવતા બહુ સારું હતું, વલ્લભભાઈ તમે આવ્યા કેટલા વખત આવ્યા, નહીં બહુ આનંદ થયો એમ બોલે. પ્રેમ દિયરને વધારે કરે છે કે ભાઈને વધારે કરે છે, ખબર તો પડી જ જાય. એ કઈ ઇન્દ્રિયથી પડી ખબર? બોલતા પહેલા વિચાર કરવાનો. ખબર પડવાનું સાધન ઇન્દ્રિય છે. મેં પૂછ્યું કઈ ઇન્દ્રિયથી પડે છે? ઇન્દ્રિય કોને કહેવાય? આપણે આના આગલા વાક્યમાં બતાવ્યું. ઇન્દ્રિય કોને કહેવાય? વિષયનો સંપર્ક જાતે કરે અને જ્ઞાન કરાવે ઇન્દ્રિય કહેવાય. મન કરે છે નથી કરતું એટલે મનને ઇન્દ્રિય ના કહેવાય. તમે કહો છો કે કેવી રીતે કોઈ પ્રેમ કરે છે ખબર કેવી રીતે પડી? ઇન્દ્રિયથી. ઇન્દ્રિયથી. તો આંખે સ્પર્શ કર્યો પ્રેમનો, કાને સાંભળ્યો પ્રેમ, શું કર્યું? નહીં, આપણે કેટલા બધા વેગ એટલે અસ્પષ્ટ, સંદિગ્ધ, કઈ વિચાર કર્યો નથી. આ મારું આ ફરજ પાડશે વિચાર કરવાની. હા, આ ઊંઘવા નહીં દે અને આ મને નવરો નહીં. અગર હું ગંભીર છું તો આ વસ્તુ મને વેદાંતનું કામ આ શીખવું, આ પણ સમજવાની જરૂર છે. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમ ઉત્તમમ. સંસાર અવિચારથી એટલે ખોટા વિચારથી સિદ્ધ થયો છે. હું ખોટા વિચારો કરું છું, બાપ છું, દાદો છું, કાકો છું, ના મારે ગુણ છે, ના મારું કર્તવ્ય છે, બધું મારે કરવું જોઈએ, નહીં કરું તો શું થશે, લોકો કહેશે મારા વિશે મારું શું થશે, અને મને લોકો નાક બહાર મૂકશે તો મારું શું થશે, મારે તો પરિચય મારો હશે. આ હું ચિંતન કરું છું, પછી હું દુઃખી થઉં છું, તમે પાડી મૂકશે, શું પાડી મૂકશે. લોકોનું થતું હોય છે. છોકરો સેવા ભાવી હોય, પછી મા બાપની બહુ સેવા કરે ને એમને થાય કે તું ના હોત તમારું શું થાય? પણ છે ને, તું ના હોત તમારું શું થાય? કોણ સેવા કરે? તમારું શું થયું? તો આ ચિંતન મન કરે છે અને ટેવ પડી ગઈ છે. આને શું કહેવાય? ખોટો વિચાર કહેવાય. બરાબર? હું જીવ છું, હું બાપ છું, હું કાકો છું, હું મામા છું, આનો આ સંબંધી છું, આનો મારું કર્તવ્ય છે, તમારે કરવું જ પડે. બધું સંસારને ચાલુ રાખવાની જો ચાલી જોઈતી હોય તો કઈ છે? આ જો પાક્કો નક્કી કર્યું જ હોય, 84 લાખમાં ફરવામાં જે મજા છે એ મજા સ્વર્ગમાં કે મોક્ષમાં નથી. હે ને? 84 લાખમાં ફરવામાં જે મજા છે, ચારે બાજુ ત્યાંથી પેણે ફર્યા ને જે મજા કરી, આ મજા મોક્ષમાં મળે? પ્રજ ભાદુને વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવો, પછી અહીંથી અમે રાસ રચીએ છીએ, ત્યાં ક્યાં રાસ રમીશું? તરત વૈકુંઠ નહીં જોઈએ મારે. એમ મારે મોક્ષ કુરબાન નહીં જોઈએ, જ્ઞાન નહીં જોઈએ. શું જોઈશે? 84 લાખમાં પરમુશ માગે તો આવું નક્કી જો હોય તો આ વિચાર કરવા. કાકો છું, મામો છું, સંબંધ છે, વ્યવહાર છે, છોડાય જ નહીં. અરે હોય અમારો પરિવાર એટલે અમારું તો નામ છે, આખા પ્રદેશ, આખા રાજ્યમાં અમારું નામ છે. અમે એટલે કોઈ વ્યવહાર ચૂકીએ જ નહીં. અમે આખા પરિવાર મોટું કુળ છે અમારું, 500 પરિવારનું. બધા લોકો આવ્યું છે, 500 પરિવારનું મોટું કુળ છે અમારું. ને મારા કોણમાં એક નાક હોય, મારું 500 પરિવાર. અરે દેશ વિદેશ જ્યાં હોય ત્યાંથી આવી જ છે. એક હાથ પણ બધા હાજર. અને હું ના જોઉં, શું સમજો?
અને વિચાર કરી 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 શું નક્કી કરે? 6 મહિના વિચાર કરે. વિચાર કરી કરી શું નક્કી કરે? હું તો જઈશ. તો 6 મહિના વિચાર કર્યા પહેલા શું હતું નક્કી? હું તો જઈશ. 6 મહિના વેદાંત સાંભળ્યું, ના 6 વર્ષ, ના 16 વર્ષ સાંભળ્યું. શું નક્કી કર્યું? હું તો જઈશ. આ સંસારની ચાવી છે. હું વેદાંત ભણીશ, પણ મારો નિશ્ચય કયો છે? સંસાર તો છોડવો ના જ જોઈએ. થાય તે કરી લો. બધું વેદાંત ભણીશ, મંત્રો મૂકી કાઢીશ, જે કહેશો તે કરીશ. વ્યાકરણ આવો એ હવે કરી નાખીશ. આમ તો લીધું ગમતું નથી. તમે કહો રામા રામો રામાય ગોકી કરીશ, પણ સંસાર છોડવાનું નામ ના લેશો. એ કહો આવો નક્કી કરીને બેઠા હોઈએ તો પછી ચાલુ જ રહેશે. આ કાને પડવાથી બ્રહ્મ જ્ઞાન નહીં થાય કે મોક્ષ નહીં થાય. અવિચાર એટલે કે ખોટા વિચારથી સંસારની સિદ્ધિ છે, અને માટે વિચારની દિશા બદલવી અને શાસ્ત્રને અનુકૂળ તર્કો કરવા, દિશામાં વિચાર કરવો, એનાથી જ મોક્ષની સિદ્ધિ થશે. એટલા માટે કહેવામાં આવ્યું યુક્ત્યા શાસ્ત્રેણાપી અવગમ્યતે. તો યુક્તિથી અનુભવ લગાડો કે હું જેને આ કહું છે શું, મારે શું, મારા સંબંધો, મારા જીવનના વ્યવહારો, મારી બધી કશો બાબુ ફેર જ ના પડે. એ કેટલું મજબૂત હશે. શું અભ્યાસનું ફળ. તેમાંથી ના શીખીએ કે જન્મોના અભ્યાસનું ફળ આ છે, તે હું સંસારને છોડવા તૈયાર જ નથી. તમે ગમે તે ના કહો, જો હું અભ્યાસની દિશા, પેલું કેલેન્ડર નથી હોતું, કોઈ ભેટ આપે ને આપણને, આમાં મળેલું હોય, ચલો રબર ભરાઈ ગયો, એ પાકું તું જેવું રબર ગણો ને, કેલેન્ડર ખોલે પાછું આમ પાછું. તો લટકાવું શું કરવું પડે ખબર? એમ શું કરવાનું? જરા મોટેથી પછી શું કરવાનું? ઊંધું વાળીને ભરાઈ દેવાનું, ભરાઈને અઠવાડિયું રાખી મૂકવાનું, પછી લટકાવવાનું. બરાબર ને? એમ આપણે શું કરવાનું? અનડુઈંગ નો અભ્યાસ કરવાનો. હું તો બધા વ્યવહાર કરું છું, તો ના છોડું, આમ જ કરું, તેમ જ કરું હોય. અરે હા, આ બધી મોટાઈ ને વડાઈ આપણીમાં ગમે એટલે ગમે તો મોટા 12,56,000 ના કશું 12,00,000 નો વળી કેશ કર્યો. આપણને બહુ મોટા માનતા બહુ વ્યવહાર કરીએ છીએ ને આપણે બહુ મોટું નામ જન્મ ભોજન બધું મેં મારવા કેવું થયું? 200 મારનું પેટને પારાના મહેલે જેમ આમ તેમ કરતું કરતું અરે કેટલા ઊંચા માળેથી સ્વિમિંગ પુલની બધાના ઘરમાં એનું પાણી 200 માળથી નીચે પડતું દેખાય. આ મારી મોટાઈ આ છે. 200 માળનો સિમેન્ટનો કેટલું મોટું મજબૂત કન્સ્ટ્રક્શન એક સેકન્ડમાં આમ તેમ. તો હું કઈ વાડીનો મૂળો? હું કોની વાડીનો મૂળો કે મારો તો વટ જમત ના જોઈએ? કઈ વાડીનો મૂળો? મારે મારી જાતના વિચારમાં આવો વેદાંત કાને પડીને કોઈ નહીં કરે. વિચાર કરવો પડશે અને અભ્યાસથી ગમશે. હું સમજુ છું કે અત્યારે આપણને આમાં રસ ઓછો પડે છે, પણ જેમ જેમ અભ્યાસ કરીશું, અભ્યાસ કરવાનો. કેમ? કારણ કે 84 લાખમાં ફરવું છે. ના ફરવું તો ચોખ્ખો જ નથી. પછી તો પેલું છોડ્યા વગર છોડ, મારું ઘર ને મારો પરિવાર ને મારા શું કહેવાય તહેવારો પ્રસંગો ને બધું એવું છે કે જેનો સંગ થશે એનો અસર પડશે. હવે આ સંગ તો 2-5 વર્ષે એકવાર, કેટલાક તો 5 વર્ષે દેખાય, કે બીજા 5 વર્ષ પછી, ત્રીજા 5 વર્ષ, વચ્ચે 4 વર્ષ શું કરે? વ્યવહાર કરે. પછી 4 વર્ષે કે 5 વર્ષે આની અસર છે, અને જેટલી અઠવાડિયામાં અસર થાય ને એને ધોવા 5 વર્ષ થશે કે નહીં? બસ બધું ધોઈને સફાઈ જે તો પોતે ચોખ્ખું કરી નાખે, જે ફરીથી હાજર. એટલે આપણે આને ગંભીરતાથી લઈશું તો આપણે એનો લાભ લઈ શકીશું. અને એટલા માટે વિચારની દિશાને ઓળખીએ અને બદલીએ.
પુણ્યનું ફળ વેદાંતમાં સાચી દિશામાં વિચાર જન્મે એ જ છે. પુણ્યનું ફળ આપણે કે સ્વર્ગમાં જવું નથી, ત્યાં જ ધંધો ચાલે છે. જે અહીં ચાલે છે ત્યાં ચાલે છે. ખુશી એક જ છે. સ્વર્ગમાં જનારા લાખો લોકો છે ને દુનિયામાં, અબજોની સંખ્યામાં હશે ને માણસો ને જીવો, બધા જીવો. કેમ? કાગડા પુત્રના પુણ્ય હોય તો કાગડા જીવોની પૂરી થઈ જાય, થઈ શકે. તો દુનિયાના બધા જીવો લાઈનમાં છે. ઇન્દ્રાસન પર બેસો. આમ ચાલતો મત થઈ ગયું છે. છોડો, કશું તો ઇન્દ્રાસનની લાઈનમાં કેટલા લોકો હશે? વિચાર કરો. બધા જીવો ને. કારણ કે કોના કર્મ પૂરા થશે આ યોગીના, નવી યોગીમાં ઇન્દ્રાસનના કર્મ નહીં પાકે એની શી ખાતરી? તો હિમાલય ત્યાંમાં કઈ ફેર કરવા અહીંયા ધંધો ચાલે છે. એક ખુશી ને ચાલે બધું ખેંચનાર મને મળે બસ એ તો ત્યાં જ ચાલે છે. સ્વર્ગમાં સુધી લાડવા તો આનો જ છે. એટલે આપણે કઈ સ્વર્ગમાં જવું નથી. આપણે પુણ્ય જોઈતા નથી. પુણ્યનું કયું ફળ છે? મારા વિચારને ખોટી દિશાને બદલે અને સાચી દિશામાં વિચાર કરાવે. અરે સત્સંગનું મૂલ્ય જન્મે. કશી અસર થતી ને ઘણી થાય છે. આ તો શું છે કે ખીચડી તો સરસ, લાપસી ખો બહુ સરસ લાપસી છે. લાપસી સરસ જેવું ના કહેશું કે કાંકરી આમાં કાંકરી આવી, એક કાંકરી આવી એવું કહેવાનો અર્થ ખબર પડી કે આટલી સરસ લાપસીમાં આવી કાંકરી આવી તો આપણે એની નિંદા કરી કે સ્તુતિ કરીશું? કરીશ. અરે વાહ, કાંકરીની નિંદા જેવું સમજવાની જરૂર નથી કે લાપસીની નિંદા છે. સમજવી પડવી જોઈએ કે લાપસીની નિંદા નથી. લાપસી છે કે લાવશી છે? લાપસી છે. લાવશી શબ્દ ખોટો છે. હા, મેં જોયું હતું એક વાર, મને એવું યાદ છે કે લાવશી શબ્દ ખોટો છે, લાપસી જ છે. ભાષામાં સુધારી દેવી પડે. જેમ ફાવે એમ બોલવાનું તો ચાલે જ ના. લાપસી છે તો છે લખ્યું છે અંદર. પછી માનવાની ગાંધીજી લખ્યું કે આના પછી હવે કોઈ સ્વતંત્રતાથી જોડણી કરવાની છૂટ નથી. 7 જોડણી કોષમાં ગાંધીજીએ લખ્યું છે ઉપર કે આજથી કોઈને સ્વતંત્રતાથી જોડણી લખવાનો હક નથી. અંતર લખ્યું હોય તો પોતાનું શોમાં કેવી રીતે કહું? આપણે કંટાઈ જઈએ છોડી દઉં છું. પણ ટૂંકમાં આપણે એમ કહીએ કે કશું શીખતા નથી એનો અર્થ એવો નથી કે કશું નથી શીખતા. એનો અર્થ એવો છે કે કાંકરી છે. લાપસી બહુ સરસ છે. એટલે હવે આખી લાપસી ચડી ના હોય ને ફૂલ્યા ના હોય દાણા, કે ખાંડનો ઠેકાણો ના હોય, ઘીનું તો નામ નિશાન ના હોય, પછી કહેવાય કે કાંકરી છે. આખી લાપસીનો ઠેકાણો તેમાં કાંકરી હોય તો શું, ના હોય તો શું? કાંકરી છે એનો અર્થ એવો થયો કે લાપસી કેટલી સરસ છે અને એમાં કાંકરી આવીને કેવું બગાડે છે, નહીં? એમ તમે બધા કેવા સરસ છો અને કેટલા ગંભીરતાથી શિબિરમાં આવો છો, કેટલા પ્રેમથી ભણો છો અને તમારા પ્રસન્ન મુખમુદ્રાઓ જોઈને કેવો આનંદ કેવો આનંદ થાય છે માતાજીને. અને પછી એવું થાય કે કઈ ફેર પડતો નથી, કશું જ નહીં. પડકે જ નહીં, પડકે સાથે થાય તે કરી લો. એટલે જયારે પીડા જન્મે છે કે આપણે એનો લાભ લઈએ તો સારું, બીજું તો શું કહી શકીએ આપણે? વાત એ હતી કે યુક્ત્યા શાસ્ત્ર આપણે ગમે તેમ તો શાસ્ત્રોમાં કહે છે ને, એટલે આપણે વાત ઇન્દ્રિયોની ચાલતી હતી, મનની ચાલતી હતી. મનને ઇન્દ્રિય કહેવાય કે નહીં એ વાત હતી. ઇન્દ્રિય કોણ છે? વિષયનો પીડીનો તો પટાતી ને 10-15 કરી દે. વિષય તો ઇન્દ્રિય કોને કહેવાય છે? વિષયનો સ્પર્શ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે. ઇન્દ્રિય સન્નિકર્ષો શબ્દ છે. એનાથી જ્ઞાન થાય તો ઇન્દ્રિય કહેવાય. મન સંપર્ક નથી કરતું માટે ઇન્દ્રિય નથી. પણ તો એ જ્ઞાન તો એને થાય છે લાગણીનો, પ્રેમનો, ક્રોધનો. એની પાસે જવું જ નહીં કોઈ ડર. એ કેવી રીતે ખબર પડી? જોયું તમે કશો કે બોલ્યો? ના, બોલ્યો નથી.
એને ના પાડી ના નથી પાડી, કારણ મારવા નથી આવ્યો, પણ હું નહીં જોઉં. થાય છે ને એવું? એ કઈ ઇન્દ્રિયથી થયું? એટલે મન ભાવનાઓને સીધી પણ સમજે છે, બરાબર છે? ઇન્દ્રિયો વિષયોનો સંપર્ક કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે, મન સીધું પણ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે એ દ્રષ્ટિએ વેદાંતમાં મનને ઇન્દ્રિય નથી કહેતા, નૈયાયિકો મનને ઇન્દ્રિય કહે છે. માટે અહીં એકાદશ ઇન્દ્રિય કહી ત્યારે એમાં મનનો સમાવેશ કર્યો એ નૈયાયિકોના મત પ્રમાણે થયો. આપણે પણ મનઃષ્ઠાન ઇન્દ્રિયાની ગીતામાં કઈ ભગવાને તો મનને છઠ્ઠી ઇન્દ્રિય કહી, એ મનને ઇન્દ્રિયમાં પણ ગણતા હોય છે ખરા, પણ નહીં ગણે ગણે ખરા. અહીં એકાદશ ઇન્દ્રિયોથી એટલે કે 10 ઇન્દ્રિયોની મનથી, યુક્ત્યા એટલે અનુમાન વગેરેથી, અને શાસ્ત્રના આપે શાસ્ત્રથી, શાસ્ત્રના વાક્યોથી, અને અપી એટલે બાકીના પ્રમાણો. તો કયા પ્રમાણ બાકી રહ્યા? કેટલા પ્રમાણ છે? અરે વાહ, 6 કયા છે? કયા પ્રમાણ છે? પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, શબ્દ. 6 પ્રમાણ છે. તો અપી એટલે પણ, આનાથી પણ, એટલે પેલા બધા પ્રમાણ આવી જાય અંદર, અનુમાન વગેરે બધા પ્રમાણ પણ મળી લેવાના, અને શાસ્ત્ર પણ. તો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ, આ 6 પ્રમાણોથી પણ, શાસ્ત્રોથી પણ અને 11 ઇન્દ્રિયોથી પણ જે કશાનું જ્ઞાન થાય છે, બરાબર? મનમાં લાગણીનું જ્ઞાન થાય તો એ પણ ઇદમમાં આવી ગયું. જે વસ્તુનું જ્ઞાન થાય છે એ બધાને ઇદમ એટલે આ કહેવામાં આવે છે. પણ પેલું ભૂતકાળમાં થઈ ગયું એ ઇદમ ખરું કે નહીં? ભવિષ્યમાં થશે ઇદમ એટલે આ. તો આ બી ભૂતકાળનું નથી કહેવાતું કે આ ભવિષ્યમાં નથી કહેવાતું. ઇદમમાં આવી જાય કે નહીં? આવી જાય. કેમ? તો ભગવાન સર્વજ્ઞ છે, ઉત્તાલક મુનિ સર્વજ્ઞ કલ્પ છે, એમને બધું અપરોક્ષ છે, માટે એ બધી વસ્તુ એમની સન્મુખ છે. ઇદમ કહે છે, ઇદમના ત્રણેય કાળને, દુનિયાના 14 લોકને અને બધાની અંદર ચાલતી બધી વસ્તુ આવી ગઈ. ઇદમ અગ્રે સત એવા આસિત. આ બધી વસ્તુ જે આમાં સમાવિષ્ટ છે એ સર્જનને પહેલા માત્ર સત હતી. યાવત કિંચિત ભવેત. તો એકાદશ ઇન્દ્રિયૈ 11 ઇન્દ્રિયોથી, યુક્ત્યા એટલે અનુમાન અને અર્થાપત્તિ વગેરે પ્રમાણોથી, અને શાસ્ત્રથી જે કશાકનું જ્ઞાન થાય છે. જ્ઞાન થયું, શું થયો? જ્ઞેયમ તદ્ઇદમ. જેનું જ્ઞાન થાય તે આ છે. જેનું જ્ઞાન થાય તે આ છે એટલે હું નથી. સિમ્પલ. જે કશાકનું જ્ઞાન થાય તે ઇદમ છે. બસ. મનથી થાય, ઇન્દ્રિયથી થાય, પ્રમાણથી થાય, અપ્રમાણ શાસ્ત્રથી જે નથી થાય એનાથી. મને આનું જ્ઞાન થયું, પંખાનું જ્ઞાન થયું, ઇદમ. ઝાડનું જ્ઞાન થયું, ઇદમ. પેલાના મગજમાં બહુ ક્રોધ છે, એનું જ્ઞાન થયું, ઇદમ. મારામાં કામના છે, જ્ઞાન થયું, ઇદમ. મારો હાથ છે, જ્ઞાન થયું, ઇદમ. જેનું જ્ઞાન થાય છે તે શેનાથી થયો એ પ્રશ્ન નથી. જ્ઞાન થયું, જ્ઞેય છે, હું જ્ઞાતા છું, જ્ઞેય બધું ઇદમ છે. યાવત કિંચિત ભવેત. આવું જે કશુંક છે જેનું ગમે તે કશાકથી જ્ઞાન થાય છે, તત એતત ઇદમ શબ્દો દીધો જગત. 18મા શ્લોકની બીજી લીટી જુઓ. યાવત કિંચિત ભવેત એતત, પછી ઇદમ છે, બરાબર? યાવત કિંચિત ભવેત એતત ઇદમ શબ્દ ઉદિતમ જગત. જે ઇદમ શબ્દથી જગત કહેવાયું છે, કયું છે કે યુક્તિથી, શાસ્ત્રથી અને ઇન્દ્રિયોથી, અજ્ઞાન, આ બધાથી જે કશાકનું પણ જ્ઞાન ક્યારે પણ ભૂતકાળમાં, ભવિષ્યમાં, વર્તમાનમાં તમને, મને, સાધુને, અસાધુ જેને પણ જે જ્ઞાન થાય બધું, જેનું જ્ઞાન થાય છે ને જ્ઞાન પોતે, આ બધું ઇદમમાં સમાવિષ્ટ છે, બરાબર?
इदं पदेन अभिधीयते। शब्दात अर्थापत्यादि प्रमाण અને પ્રમાણ પણ આવી જાય હા ટીકાકાર કહે પ્રમાણ જ્ઞાનશ્ચ એટલે પ્રમાણથી થતા જ્ઞાન તો ખરા પણ પ્રમાણ ખરા એટલે કે પ્રમાણ પણ ઇદમમાં આવી જાય એટલે કે ટૂંકમાં કશું બાકી નથી રહેતો જે કંઈ છે બધું ઇદમમાં સમાવિષ્ટ છે एवं इदं शब्दस्य अर्थमपि था इदानीं श्रुतिं स्वयमेव अर्थं पठति इदं शब्दનો અર્થ કયો હવે શ્રુતિ જે વાક્ય છે ને એ આ ગ્રંથકાર પોતાના શબ્દોમાં મૂકે છે 19મા શ્લોકમાં કઈ શ્રુતિ ખબર છે કઈ શ્રુતિ કઈ વાક્યની વાત ચાલે છે કયું વાક્ય વિશાખાબેન કયું વાક્ય જેમ પૂછો એ બોલે ભાઈ કયું વાક્ય સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસિત એક વાત કીધી બરાબર આપણે બધાને એન્કરેજ કરવા માટે બોલીએ છીએ હા કોઈને નથી આવડતું એવું નથી આપણો હેતુ હતો પણ બધાને ભેગા કરવા માટે આપણે બોલીએ છીએ પુરા સૃષ્ટિ શ્લોકમાં છે इदं सर्वं पुरा सृष्टेः एकमेवाद्वितीयकम् सदैवासि नामरूपे आसित सिद्ध છે ને જોડાક્ષર છે सदैवासि नामरूपे नास्ता मिथ्यारुणिर्वचः सृष्टे पुरा इदं सर्वं एकम् एव अद्वितीयकं सत् एव आसीत् बराबर वाक्य थયું इदं सर्वं अग्रे એટલે सृष्टे पुरा एकम् एव अद्वितीयकं सत् एव आसीत् જે કંઈ છે બધું એ સર્જનની પહેલા एक च अद्वितीय सत मात्र હતું તો આ નામરૂપ ન આસ્તા નામરૂપ નહોતા ક્યાંથી લાવે તમે ઇતિ આરોહી વચન ઉદ્દાલક આરોહીનો છંદોદ્યમાં વાક્ય છે ઇદમ એટલે મૂર્તાત્મક સમસ્તમ દૃશ્ય જાતમ તો મૂર્ત અને અમૂર્ત શાસ્ત્રોના શબ્દો છે એમાં તો જે કંઈ મને દેખાય સંભળાય જેનો વિચાર થાય જેનું ચિંતન જે કંઈ હોય તે બધું સર્જનને પહેલા જો નહોતો એવું નથી કહ્યું હા ઘડો નહોતો એવું નહીં માટી હતી ઘડા સર્જાયા પહેલા ઘડા નહોતો એવું નહીં માટી હતી અર્થાત ઘડા માટીના રૂપમાં હતા બરાબર ને શૂન્ય નહોતું માટી હતી એ માટી અત્યારે ઘડા બનેલી છે માટી છે સર્જન એકદમથી જે કહેવાય બધું જગત સર્જનની પહેલા નહોતું એવું નહીં શું હતું માત્ર સત હતું સર્જનની પહેલા અત્યારે જે કંઈ દેખાય છે બધું જ સર્જનની પહેલા માત્ર એક અદ્વિતીય સત હતું એટલે ત્રણ શબ્દો કયા એક એવા અદ્વિતીય ચારની ચર્ચા પછી કરીએ છીએ केशवं बादरायणं सूत्रभाष्यकृतो
11 ને 25 મળ્યો, 10-25 થઈ છે, તો 11-25 મળ્યું છે.